હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું પાલક અને દૂધીની વાનગી, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો મેં અહીં રોટલીનો ઝીણો લોટ અને ભાખરીનો જાડો લોટ, એમ અહીં મેં ટોટલ 2 મોટી વાટકી લોટ લીધેલો છે. અને આમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. હવે આમાં આપણે 1.5 ટીસ્પૂન જેટલી હળદર પાવડર અને તેની સાથે સાથે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અને હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું તલ એડ કરીએ. હવે લોટમાં મોણ માટે આપણે 5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. આ વાનગી છે એ એકદમ રૂ જેવી પોચી બને એના માટે મેં અહીં ચપટી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે. અને હવે આપણે અહીં મેં એક નાના આદુના ટુકડાને છીણી લીધું હતું, તો એ પણ આપણે આમાં એડ કરીશું. અને તેની સાથે સાથે 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરીએ. અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો બસ આવી જ રીતે એકદમ હળવા હાથે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું, એટલે આપણે જે મસાલા એડ કર્યા છે એ પણ લોટમાં ભળી જાય. હવે આમાં મેં અહીં ધોયેલા ફ્રેશ લીલા ધાણા કટ કરીને લીધેલા છે, તો તે આપણે એડ કરીએ. અને તેની સાથે સાથે 1 મોટી ચમચી જેટલા તીખા લીલા મરચાંને મેં ખાંડીને લઈ લીધા છે, તો તે પણ આપણે એડ કરીશું. હવે આમાં આપણે એકદમ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે પાલક એડ કરીશું. જે બાઉલથી મેં લોટ લીધો હતો એ જ બાઉલમાં મેં અહીં એક મોટો બાઉલ પાલક લીધેલું છે, જેને મેં ઝીણી ઝીણી સમારીને લીધેલી છે. અને તે જ બાઉલમાં મેં દૂધીને છીણીને લીધેલી છે, તો તે પણ આપણે એક મોટો બાઉલ લઈ લેશું. બસ હવે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ઘણીવાર બાળકો દૂધી તેમજ આવી કોઈ પણ પ્રકારની મેથીની ભાજી હોય, પાલકની હોય કે તાંજળિયાની કોઈ પણ પ્રકારની ભાજી હોય, તો બાળકો છે એ આનાકાની કરતા હોય છે. તો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે આવી રીતે જો બાળકોને આપશો તો તેમને ખબર પણ નહીં પડે અને એકદમ ટેસ્ટી આ વાનગી બને છે, તેથી તે ખાઈ પણ લેશે. જેમ પાણીની જરૂર પડશે તેમ જ આપણે એડ કરીશું, કેમ કે ઓલરેડી આપણે દૂધી એડ કરી છે, તો દૂધી પણ તેનું પાણી છોડશે. તો પહેલાં આ રીતે મસળીને સારી રીતે બધું મિક્સ કરી લઈએ. અને પછી જો જરૂર જણાય તેટલું જ આપણે પાણી એડ કરીશું. તમે અહીં જોઈ રહ્યા છો કે આપણે હજી આમાં થોડા પાણીની જરૂર પડશે, તો આપણે થોડું પાણી એડ કરતા જશું અને લોટને બાંધતા જશું. અને આ લોટ છે એ બહુ ઢીલોય નહીં અને બહુ કઠણ નહીં, એવો વચગાળાનો બાંધવાનો છે. થોડી વારમાં એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તો બસ હવે આ સ્ટેજ ઉપર જ આપણે મૂઠિયા બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. તો સૌથી પહેલાં તો આ રીતે થોડો લુવો લઈ એક હાથમાં લોટ લઈ આ રીતે મસળતા જવાનું. અને મૂઠિયા છે એ તમારે જે શેપના કરવા હોય એ રીતના લાંબા તમે કરી શકો છો. અને આ રીતે ફિંગરનો શેપ એને આપી દેવાનો, એટલે અંદરથી પણ તે કાચા ના રહે. તો બસ આવી જ રીતે બીજા બધા મૂઠિયા છે એ તૈયાર કરી લઈએ. બધા મૂઠિયા છે એકદમ પરફેક્ટલી વળાઈ ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. મૂઠિયાને બાફવા માટે મેં પહેલેથી ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો એકદમ વરાળ નીકળે તેટલું પાણી આપણે ગરમ કરવાનું છે. પાણી છે એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે કાણાવાળી ડીશમાં ઉપર થોડું તેલ લગાવી દઈશું, જેથી કરીને મૂઠિયા છે તેમાં ચીપકી ના જાય. ડીશ પર તૈયાર થયેલા મૂઠિયા છે એ 1 બાય 1 મૂકતા જઈશું, એટલે મૂઠિયા છે એ આ પાણીની વરાળથી એકદમ સારી રીતે ચડી જાય. આ મૂઠિયાને એક ઢાંકણથી કવર કરીને ફૂલ ગેસ ઉપર 20થી 25 મિનિટ જેટલું તેને ચડવા દઈએ, એટલે તે એકદમ સારી રીતે ચડી જાય. 25 મિનિટ બાદ મેં મૂઠિયાને કાઢી લીધા હતા અને 10 મિનિટ ઠરવા દીધા હતા. તો હવે એક મૂઠિયું લઈને હું તમને બતાવી દઉં. તો આ રીતે મીડિયમ સાઇઝમાં આપણે કટ કરી લેવાના.
તો એક મુઠ્ઠિયું છે એકદમ સારી રીતે કટ થઈ ગયું છે. તો બસ આવી જ રીતે આપણે બીજા બધા મુઠિયા છે એ કટ કરી લઈશું. હું તમને એક તોડીને બતાવી દઉં કે તે એકદમ સરસ એવા પોચા બનીને રેડી થયા છે. મુઠિયાનો વઘાર કરવા માટે મેં અહીં એક કઢાઈમાં 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ છે એ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો તમે અહીં જોઈ રહ્યા છો કે તેલ છે એ ગરમ થઈ ગયું છે. તો અહીં હું 2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી રહી છું. રાઈ છે એ ફૂટવા લાગી છે. તો આ સ્ટેજ ઉપર હવે આપણે 1 ટીસ્પૂન જેટલી આખા જીરું એડ કરીશું. જીરું પણ સરસ થઈ ગયું છે. તો હવે 12થી 15 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ. હવે આપણે તલ છે એ જે આપણે 4 ટીસ્પૂન જેટલું એડ કરીશું. હવે તલ પણ સારી રીતે થઈ ગયા છે. તો હવે બધા મુઠિયા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની આંચ છે એ આપણે એકદમ સ્લો રાખીશું. તો બસ આવી જ રીતે બધા મુઠિયા છે એકદમ હળવા હાથે સારી રીતે મિક્સ કરી લેવાના, એટલે આપણે જે વઘાર કર્યો છે એ મુઠિયામાં બેસી જાય. તો તમે જોઈ રહ્યા છો એકદમ પરફેક્ટ એવા મુઠિયા છે એ બનીને રેડી થઈ ગયા છે. આ મુઠિયાને તમે સવારના નાસ્તામાં કે પછી સાંજના ડિનરમાં અથવા તો ટિફિન બોક્સમાં પેક કરીને પણ આપી શકાય છે. તો તમે ક્યારે બનાવો છો આવા રોજ એવા પોચા અને એકદમ હેલ્ધી મુઠિયા, એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.